કાલ તો ફાઇનલી ઉત્તરાયણ છે. આપણે જવાનું છે ઘરે આપણા ખુદના. કેમ છો યુટ્યુબ ફેમિલી? મારું બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત. બધાને ગુડ મોર્નિંગ ને વાગી જશે ફાઇનલી 10. જોઈ શકો છો આજ છે 13 તારીખ. જોઈ શકો છો વાર જોઈ શકો છો ને કાલ છે ખીયર ઉત્તરાયણ. આપણે હજી નાવાનું બાકી છે. નાઈન તમારી સાથે મળું કન્ટિન્યુ બ્લોગમાં બનાવી. નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જશે. જોઈ શકો છો બ્લેક કપડાં પહેરી લીધા છે આખા ને મસ્ત મજાના સુરેશ દાદા નીહરી જશે. આપણે ધૂપ ખાવા આવી જશે વાડીમાં. જોઈ શકો છો. હવે આપણે કાલ તો ફાઇનલી ઉત્તરાયણ છે. આપણે જવાના છીએ ઘરે આપણા ખુદના ઘરે જવાના છે. એટલે તમને ઘર બતાવું આપણું ખુદનું. આ તો વાડી છે, વાડીનું ઘર છે. આપણું ખુદનું ઘર તમને બતાવી. અને મસ્ત મજાના ધૂપ આવે છે. આપણે મસ્ત મજાની ટાઈટ ઉડાડવી છે તડકે. જોઈ શકો છો મોગરા હમણાંથી દેખાડ્યા નતા તમને. ડુંગળી એવડી એવડી થઈ ગઈ છે. હવે કાલ આપણે બ્લોગ શૂટ કરીશું. કાલ આપણે પતંગ ચગાવતા છે. આપણે આજ બ્લોગને એન્ડ આપી દેવાનું ને પાછો તરત તે બ્લોગ શૂટ કરવો પડશે. રાતે બ્લોગ શૂટ કરી હું કાલ રાતે શૂટ કરી. કાલ રાતે શૂટ કરી બ્લોગ અને એન્ડ આપી દે ને એ બ્લોગ સ્ટાર્ટ કરી દે. ફાઇનલી આપણે બોડી આવી જશે. જોઈ શકો છો મિત્રો. બરાબર આપણે હવારના પોરમાં પ્રોટીન ખાવી છે. બોડી આપણે થોડીક વધે. જોઈ શકો છો એટલી બોડી છે ગાઈસ. ને બોર ખાવી આપણે. તારે ફ્રૂટ ખાવી હવારના પોરમાં મસ્ત મજાના. બે દી આપણે ક્લિપ આવી હતી ઘઉંની પાણીની. એ પાણી હવે નહીં પોવાઈ ગયું છે કમ્પ્લીટ 2 ઘઉંમાં. હવે ક્લિપ નહીં આવે ગાઈસ. ફાઇનલી મિત્રો આપણે મેથી લઈ આવ્યા છીએ કોકની વાડીમાંથી. જોઈ શકો છો તાજી ખેઈ લીધી આપણે. આજ રાતે જ બ્લોગ શૂટ કરવાનો છે. આપણે આગું બોલી ગયા ખબર છે ક્લિપમાં. આજ નથી કરવાનો, કાલ કરવાનો છે. આજ જ બ્લોગ રાતે શૂટ કરવાનો છે. થોડીક મિસ્ટેક થઈ ગઈ હાલ છે ગાઈસ. એ ક્લિપ જોઈ લેજો. પહેલાં મેં ક્લિપ ઉતારેલી છે. હવે આપણે આવીશું ઘરે. હવે મેથીની ભાજી કરવાની છે. તાજી ખેઈ લીધી છે કોક બાજુની વાડીમાંથી જોથો. થોડીક જીભ કચરાય છે. આપણે હવે આવીશું ઘરે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ફાઇનલી આપણે ઘરે આવી જશે. જોઈ શકો છો ઘર સાઈડ પોગી જશે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ફાઇનલી 12 વાગી જશે અને આપણે જોઈ શકો છો સેવડી ખાવી. કાલ તો નવરાઈ મળશે નહીં સેવડી ખાવાની ને ખજૂરી ખાવાની નહીં નવરાઈ મળે. ડાળીયા ખાવાની નવરાઈ નહીં મળે. આપણે હવે સેવડી ખાઈ લેવી. આજ કાલ પતંગમાં બી જઈશું. આપણે સગાવતા છે પતંગો. 12 વાગ્યાનો તડકો ગાઈસ નેક્સ્ટ લેવલ. ફોનમાં બતાતો નથી તડકો. એટલો તડકો છે. સેવડી ખાઈને તમારી સાથે મળું.
ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે જઈશું ઘરે. જમીન તમારી સાથે મળું, કન્ટિન્યુ બ્લોગમાં બેના રહીશું તા લગન. હેલો ગાઈસ, 17 વાગી જશે. ફાઇનલી 3:11 થઈ ગઈ છે અને આપણે 3 કલાક ઘરે બેઠા ને આપણે જમી લીધું છે બધું. જમીન આપણે આવી જશે વાડીમાં ને 3 કલાક થઈ ગઈ આપણે ઘરે બેઠા. આપણે જોઈ શકો છો વાડીમાં મસ્ત મજાના તડકો 3 વાગ્યાનો ભાઈ નેક્સ્ટ લેવલ પડે છે. ઝટકા ચાલુ છે ગાય, તમને સંભળાવું જોઈ શકો છો. સંભળાતું હોય છે, ટક ટક થાય. એ ડીજા હોય તો ગાઈસ બહુ દિક્કત થઈ જાય આપને. 3 વાગ્યાનો તડકો, ગરમી થવા મળી થોડીક. હમણાં ભાઈ ઉનાળો આવશે, એમ ઠંડુ આપણે પીવા જોઈએ, ઠંડુ સોડા જોઈએ, ઠંડુ ફ્રૂટ હોય તો ફ્રૂટ જોઈએ આપણે મસ્ત મજાનું. અત્યારે લીંબુ જોયા, પછી શાળામાં લીંબુ શરબત પીવાનું મસ્ત મજાનું ઠંડુ. તે લીંબુના ભાવ છે નેક્સ્ટ લેવલ ગાઈસ. વાડીમાં ગયા આપણે, આવી જશે ઘઉં સાઈડ. ઘરે આપણે કંટાળો ચડે છે એટલે આપણે આવી જશે વાડીમાં બ્લોગ શૂટ કરવા. ઘરે મજા ન આવે ગાઈસ, એટલો કંટાળો ચડે ને તમે વાત ના પૂછો. હવે રિસાર્જ ખૂટી ગયું છે મોબાઈલ, નકર મોબાઈલ ઘૂબણી ગેમ રમી, મોબાઈલમાં રિસાર્જ ખૂટી ગયું છે એટલે કંટાળો આવે છે ગાઈસ. નકર મને કંટાળો આવે નહીં, મોબાઈલમાં ગેમ રમ્યા કરી. કાલ ગેમ રમીને પાથરો પાડી દીધો. કસ્ટમ રમીને એવું રમ્યા કરી ગેમમાં, ખબર પડી જાય એમાં કી ગેમ હોય એ કસ્ટમમાં. હવે આપણે બોરી સાઈડ આવી જશે. બોર એક ખાઈ લેવી આપણે. બોર ગોતવા પડશે પાક, તા લગન નહીં મજા આવે બોર ખાય. બોર ખાધા વગરની મજા નહીં આવે, ખાવો પડશે તે બોર. ગોતો ને એ અઘરો પડશે ગાઈસ. જોઈ શકો કાસા છે હજી બોર, વણ આયા નથી બોર. થોડાક આયા છે, એમ તો આયા છે દાદા. ફાલ થોડોક આયા છે આજ ઓણ વરોમાં. ફાલ પોસો બોર નહીં મળે લગભગ એવું લાગે છે. બોર મળે ત્યાં લગન કન્ટિન્યુ બ્લોકમાં ભીના રહી ગયો, ગોતી લો. 5 મિનિટ પછી બોર મળ્યો છે, જોઈ શકો છો. બોર ગોતીને 5 મિનિટ છી તે મળ્યો ગાઈસ બોર. ત્યાં બોર ન મળ્યો, ખેંચી લીધું, બોર ઉતારી લીધા એટલે નથી મળતો, નકર ઘડીક વારમાં મળી જાય ગાઈસ. પારવા પડવા મળ્યા હવે બોર. ઝીણો ફાલ છે એ હજી પાકવામાં વાર લાગશે. જોઈ શકો છો હજી ઝીણા છે, એ તો બહુ વાર લાગશે. એ મોટા થાય પછી પાકશે, કાલગન નો પાકે. હવે આપણે ઘરે જ આવી, કેમ કે આપણે વાડીમાં આટો મરાઈ ગયો છે આટો. બોરી જડી ગયો, બોરી અડધો ખાઈ લીધો. જોઈ શકો. હવે ઘરે મળું, લગભગ આપણે રિસાર્જ પૂરવા જવું પડશે ગામમાં. રિસાર્જ વગરનું ગમતું નથી મને. રિસાર્જ પૂરા જાય ને તો ઘણું આપણે હમણાં ગામમાં જ આવી, કન્ટિન્યુ બ્લોકમાં બનાવી જવાય તો જ આવી. જોઈ શકો છો મિત્રો, આપણે નાસ્તો કરવા બેસી જશે. નાસ્તો કરી લેવી પછી તમારી સાથે મળું. ફાઇનલી ગયા છે, 4 વાગી જશે 5 ને આપણે નાસ્તો કમ્પ્લીટ કરી આવ્યો છે. આપણે 4 વાગે નાસ્તો કર્યો છે ને 5 વાગી જાય
4 ને 40 આપણે નાસ્તો કર્યો તો અત્યારે 5 વાગી જશે. જોઈ શકો છો મસ્ત મજાનો વાડીમાં આવી જશે. આપણે રિસાર્જ પૂરવા મારા પપ્પા હમણાં ગામમાં જાય છે, એની યારે રિસાર્જ પૂરવા મોકલી દે ફોન. કન્ટિન્યુ બ્લોકમાં બનાવી લેજો. રિસાર્જ પૂરાઈ જાય છે હમણાં 6 વાગે તો કમ્પ્લેટ પૂરાઈ જાય છે. કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દેજો. ફાઇનલી 5 ને 50 મિનિટ થઈ ગઈ છે. જોઈ શકો છો દી હાથમાં મળ્યો છે. આપણે પ્રેક્ટિસ શીખતા હતા પતંગની, ક્યાં કેવી લાગી આપણે પતંગ સગાવતા હતા. પતંગ સગાવીને ડાયરેક્ટ આવી જશો વાડીમાં. હું બ્લોક હજી શૂટ કરવાનો છે, હજી એડિટિંગ કરવાનો બાકી છે બ્લોક આખો. જોઈ શકો છો આપણે આવી જશે વાડીમાં. મસ્ત મજાનો દી હાથમાં મળ્યો છે. આપણે રાતે બ્લોક શૂટ કરવો પડશે હમણાં. અહીંયા એન્ડ આપી દઉં છું. હમણાં એન્ડ આપી દઉં પછી આપણે બીજો બ્લોક શૂટ કરવાનો છે કમ્પ્લેટ. રાતે આપણે બ્લોક શૂટ કરવાનો છે આજ. ને કાલ તો ઉત્તરાયણ છે. ફાઇનલી ઉત્તરાયણનો એન્જોય આપણે તમને કરાવીશું. કાલ ઘરે જઈશું, ઓલા ઘરે, આપણા ખુદના ઘરે. જોઈ શકો છો મિત્રો. હવે 6 વાગે આપણે બ્લોગને એન્ડ આપી દઈશું. અત્યારે 5 ને 50 મિનિટ થઈ જશે એટલે 100 વાગવા આવી જશે. અહીંયા બ્લોગને એન્ડ આપી દઉં કેમ કે દી હાથમી જશે ને કમ્પ્લેટ 6 વાગી જશે. બ્લોગને એન્ડ આપી દો. બ્લોગ સારો લાગ્યો તો કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. બાય બાય.